સાઈડ સ્ટેન્ડનું ચેક કરીએ છીએ એક્ટિવાનું જે વારે ઘડી હલી જાય છે. આ જુઓ આનો 14 નંબરનો બોલ્ટ આવે છે. બે એક બોલ્ટ છે નહીં, એક બોલ્ટ લાગેલું છે. વધારે પડતું સાઈડ સ્ટેન્ડમાં બેન્ડ થવાના બોલ્ટ તૂટી જાય છે. એ બધું કારણો છે સાઈડ સ્ટેન્ડ ઉપર બેસવાના કારણે. આ જુઓ બોલ્ટ બેન્ડ જ હશે, આ બોલ્ટ ફૂટતો જ નથી કેમ કે બોલ્ટ આખો બેન્ડ થઈ ગયો. કેમ કે એક બોલ્ટ લાગેલો હતો, એક બોલ્ટ લાગેલો નહોતો. આ અંદરથી ફરી જાય છે. હવે એના માટે મારે ફ્લોર ખોલવું પડશે. આપણે ફ્લોર ખોલી દીધો છે. એના જે 4 બોલ્ટ આવે છે ખોલી દીધા છે. કેમ કે હવે આ બોલ્ટ અંદરથી ફરતો હતો એના માટે આપણે શું આ 17 નંબરની નટ આવે છે એ 17 નંબરની નટને આ બાજુ પકડીએ છીએ. પકડજો મોટા ભાઈ. આ જુઓ, કેમ કે સાઈડ સ્ટેન્ડ ઉપર તમે પડી હોય, પાર્કિંગમાં પડી હોય, કોઈ બી જગ્યા પડી હોય તો લોકો સાઈડ સ્ટેન્ડ ઉપર બેઠા એનો શું બે સપોર્ટ આવે છે. સપોર્ટમાં એટલે સમજો કે બે બોલ્ટેજ આવે છે. કે હંમેશા પાર્કિંગમાં પડી હોય એટલે ડબલ સ્ટેન્ડ કરીને જ મૂકવાની. ખોલી દીધો છે. જો આ બોલની હાલત તમે જોઈ શકો. હા જુઓ, આખો બેન્ડ થઈ ગયો છે. કેમ કે બે બોલ્ટ આવે છે આમાં સાઈડ સ્ટેન્ડમાં. જે 14 નંબર ના લાગે છે, મોટા આટલા મોટા બોલ્ટ હોય છે. એક બોલ્ટ ઉપર હોય એટલે એની હાલત જુઓ. આ જો વચ્ચેથી એક જ બોલ્ટ ઉપર લાગેલું. હવે આપણે નવા બોલ્ટ લઈ લઈએ છીએ બે. જો હવે આપણે બે 14 નંબરના બોલ્ટ નવા લઈ લીધા છે. બે 14 નંબરના બોલ્ટ છે હેવી આવે છે, બરાબર. એના અંદર બે કોલર આવે છે જે સાઈડ સ્ટેન્ડ વચ્ચે મૂકવા માટે. એના પછી બે આપણે નવી નટો લઈ લીધી છે. એકચ્યુઅલીમાં શું નટો વેલ્ડિંગ કરાવવી પડે તો આપણે પાછળ ફ્લોર ખોલી જાય એટલે અંદર પકડીને એક બાજુ ટાઈટ કરી દઈએ એટલે વેલ્ડિંગની જરૂર ના પડે. સ્મૂથલી કામ થઈ જાય, જલ્દી કામ થઈ જાય, ફાસ્ટ કામ થઈ જાય. હવે તમે વિડીયોમાં બન્યા રહો. કેવી રીતે સાઈડ સ્ટેન્ડ આપણે આવી રીતે ખોલી દેવું છે. પહેલાં બહુ હાર્ડ થઈ ગયું છે. તે બોલ્ટ લઈ લેવા છે આવી રીતે. હવે અંદર આ બે કોલર છે. આ કોલર આપણે મૂકવાના રહેશે. કેમ કે ડાયરેક્ટ નહીં લાગે, લાગવામાં લાગી જાય પણ આ સપોર્ટમાં ટચ થઈ જાય. કોલર મૂકી દઈએ બે આપણે દેશી ભાષામાં એને જે કહેવું હોય કહેવાય. હવે આવી રીતે આને હોલમાં ફિક્સ કરી દઈએ. જોઈ દો તમે, લગભગ આ બાજુ નટ લાગેલી છે. પકડજો મોટા ભાઈ. આપણે એક બાજુનો નટ અંદર લાગેલી છે, તમે જો જોઈ શકો, ફિક્સ કરેલી છે. આ જો વેલ્ડિંગ કરી. હવે એમાં અંદર આપણે ઓલિંગ કરીને નટ કરાવી દઈએ. પેલી બાજુથી ઓલિંગ કરી દઉં બસ. 14નું બોક્સ પાનું લઈ લઈએ છીએ આપણે. જો આવી રીતે પહેલાં ચેક કરી લેવું કે આટા બેન્ડ નહીં મારતા ને. બેન્ડ મારતા હોય તો એ બાજુનું નટ આપણે કટર વડે કાઢવી પડે. હવે આ બાજુ તો ટાઈટ કરી કે આપણે પેલી બાજુ નટ ટાઈટ થઈ ગઈ છે એટલે ટેન્શન ઓછું થઈ ગઈ ટાઈટ. હવે આપણે થોડું એનું ઓલિંગ કરી દઈએ. ઓલિંગ કૂપી આલજો મોટા ભાઈ. મારે આગળનો વિડીયો બનાવવો રહી ગયો કેમ કે તમને બતાવ્યું કે પહેલાં સ્ટેન્ડ કેવું રીતે હતું ને અત્યારે કેવી રીતે હતું. જો હવે હું તમને સાઈડ સ્ટેન્ડ કરીને બતાવું. જો બરાબર પરફેક્ટ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા વિડીયો બનાવવાનું મને મજા આવે. બરાબર.